નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામા ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 20મું કાવ્ય છે બા એકલા જીવે. તો આજે આપણે સરસ મજાનું કાવ્ય જે છે એનો અભ્યાસ કરશું. કાવ્ય 20મું બા એકલા જીવે. તેમના કવિ છે મુકેશ જોશી અને સાહિત્ય પ્રકાર છે ગીત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ કવિનો પરિચય જે છે એ મેળવશું. કવિ મુકેશ જોશી, સાહિત્ય પ્રકાર છે ગીત. મુકેશ જોશીનો જન્મ 2-10-1964 થયો હતો. કાવ્ય ક્ષેત્રે નિજી એટલે કે આગવી નવી જ કેળી કંડારનાર એવા કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી એટલે કે સાબરકાંઠા જિલ્લામાં આવેલું વડાલી ઈડર જે છે ત્યાં થયો હતો. તેમણે મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ જેવી શૈક્ષણિક ડિગ્રી જે છે એ પોતે ધરાવે છે. કાગળને પ્રથમ તિલક 3 તેમજ 2 પંક્તિના ઘરમાં એ મુકેશ જોશીએ લખેલા નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, આંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા એમના નાટકો છે. તેમને સૈદા એવોર્ડ તેમજ જયંત પાઠક એવોર્ડ સુરત, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ આપી અને 2010ના વર્ષનો હરીન્દ્ર દવે એવોર્ડ જે છે પ્રાપ્ત થયા છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિ, ભાવસઘન ભાષાને લઈને એમની કવિતાનું ધ્યાન ખેંચે છે. એટલે કે જે મુકેશ જોશીએ વિષય વસ્તુ જે એવું પસંદ કરે છે કે જે કંઈ પણ એ જ વિષય વસ્તુ એવું સરસ રીતે પોતે વ્યક્ત કરે છે કે જે કંઈ પણ સૌ લોકોનું એ આકર્ષણનું એમ કે કેન્દ્ર બની જાય છે. આ તો કવિ મુકેશ જોશીનો પરિચય. હવે પછીનો આપણો વિષય વસ્તુ છે બા એકલા જીવે. બા એટલે કે બા, માતા, મમ્મી, જનેતા, જનની. એકલા એટલે કે એકલ વાયુ. જીવે એટલે કે જીવન પસાર કરી રહી છે. એટલે કે બા એકલા જીવે એટલે કે બા જે છે, માતા જે છે એ એકલ વાયુ, એકલા જ પોતાના જિંદગીના વર્ષો જે છે એ પસાર કરી રહ્યા છે, જીવી રહ્યા છે. સરસ મજાનું ગીત જે છે એ પણ કવિએ રજૂ કર્યું છે. તો આ જ ગીતનો આપણે અભ્યાસ કરતા પહેલા શરૂઆતનું જે કાવ્યનો સારાંશ જે છે એનો આપણે અભ્યાસ કરશું. તો એ પણ કવિ કહે છે કે 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમયની જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે. 2 પેઢી વચ્ચે એક તો જે યુવાન પેઢી જે છે, બીજું જે કંઈ પણ વૃદ્ધાવસ્થા તરફ જઈ રહેલા લોકો જે છે, આ જ 2 પેઢી વચ્ચે જે પણ ભૌતિક સુખ સંપત્તિ જે છે, ભૌતિક જે સુખ સમૃદ્ધિ અને માનસિકતા જે છે એ બંને વચ્ચે ખૂબ જ દિવસે દિવસે અંતર વધતું જાય છે. જેના કારણે તો કે આ જે સમય જે છે જૂની પેઢીને જે પણ પ્રૌઢ વયના વૃદ્ધ લોકોને ખાલીપો જે છે, એકલતા જે છે, દુઃખ જે છે આપી જાય છે. તેમજ નવી પેઢીને તે સંબંધોની મીઠાશથી જે છે એ દૂર કરતો જાય છે. બંને પાસાઓને જે છે કાંઈક ને કાંઈક અહીંયા કણે ખોટ જે છે ચાલતી જાય છે. જૂની પેઢીને જે સહારો જે છે, જે કંઈ પણ સંબંધ જે છે, લાગણી જે છે, હેત જે છે એ ટૂંકમાં મળતો નથી. અને જે નવી પેઢી જે છે, નવી પેઢીને તો જે કંઈ વૃદ્ધ લોકો સાથે રહેવાથી જે સંબંધની મીઠાશ જે છે, અનુભવો જે છે એ તેને એમ કે પ્રાપ્ત થતા નથી. વેકેશનમાં મળતા અને વહાલથી મળકાતા સગા સંબંધીઓ મળવાનું ટાળે છે. માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે. જ્યારે વેકેશન પડે, કારણ કે અત્યારના સમયમાં લોકોને તો કે સંયુક્ત કુટુંબમાં જે છે રહેવું નથી ગમતું, અથવા તો કોઈ પણ કારણોસર જે છે નોકરી ધંધાના કે કામકાજ અર્થે, વ્યવસાય અર્થે વૃદ્ધ લોકો જે છે એ ગામડામાં રહેતા હોય છે. તેમના સંતાનો જે છે એ શહેરમાં કામ ધંધો કરવા માટે જે છે કે ગયા હોય છે.
જવું પડે, સ્વાભાવિક છે. પણ ત્યારે તો જ્યારે એમ કે એના બાળકો જે છે એ શાળાએ જતા હોય, વેકેશન પડે ત્યારે વેકેશન પડતાની સાથે જ અગાઉના જમાનામાં પહેલાંના સમયમાં જે થોડાક વર્ષો પહેલાં જ્યારે વેકેશન પડે તો શહેરમાંથી બધા જ લોકો જે છે એ ગામડે રહેતા પોતાના વૃદ્ધ માતા પિતાને ત્યાં અથવા તેના સગાવાલાઓને ત્યાં જે છે એ વેકેશન પસાર કરવા માટે જતા, જેના કારણે બધા જ લોકો સાથે હળીમળીને સંપીને રહેતા, લાગણી જે છે, ભાઈચારાની ભાવના જે છે, સંબંધો જે છે વિકસતા, અને જે કાંઈ પણ એક ભાવના જે છે સ્વજનની સગાની એ જળવાઈ રહેતી. અને અત્યારે તો કે લોકો જે છે એ વેકેશન માણવા સગા સંબંધીઓને ત્યાં જવાનું પોતે ટાળે છે, અને માત્ર પોતાનું નાનકડું કુટુંબ કે પતિ પત્ની અને બાળકો માત્ર આટલા જ જે છે એ બીજે ક્યાંક ફરવા માટે જે છે પોતે એમ કે ચાલ્યા જતા હોય છે. માત્ર પતિ પત્ની બાળકો ફરવા માટે જાય છે, પણ એમના જે માતા પિતા જે છે, વૃદ્ધ જે છે ગામડામાં કે જે પોતાના બાળકોની રાહ જોતા હોય છે, એને હંમેશા ખાલીપો જે છે લાગે છે, ખોટ લાગે છે, દુઃખ લાગે છે, અને વ્યક્તિ પણ ખરેખર જે છે એનાથી એમ કે વંચિત રહી જાય છે. નાના બાળકો જે છે પોતાના દીકરાઓનો પ્રેમ જે છે પોતે માણી નથી શકતા. વેકેશનની રાહ એના બાળકો કરતાં વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે, કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે. જ્યાં આવનારની વાટ જોવાતી હોય ત્યારે ફોન આવે છે કે આ વેકેશનમાં અમે બહારગામ જવાના છીએ, એથી અવાસની ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે, જીવવું કપરું બની જાય છે. જ્યારે વેકેશન જે છે એ વેકેશનની રાહ બાળકો જોતા હોય છે કે વેકેશન પડે તો મજા આવે, રજા પડે, પણ એ જ બાળકો કરતાં તો વધારે વેકેશનની રાહ જે છે એ વતનમાં ગામડામાં રહેતા એમના જે દાદી દાદા જે છે, એમના જે મોટા બાપુ જે છે, દાદી દાદા જે છે, એ વધારે પોતે વડીલ વ્યક્તિ એ રાહ જોતા હોય છે. કારણ કે આખું વર્ષ જે છે બંને વૃદ્ધ પતિ પત્ની ગામડામાં રહેતા હોય છે, અને ત્યારે એના આખા વર્ષની એકલતા, આખા વર્ષની ખાલીપો, આખા વર્ષનું દુઃખ જે છે એ દૂર કરવાના દિવસો નજીક આવતા દેખાય છે કે હાશ હમણાં દિવાળી આવશે, હમણાં વેકેશન પડશે, મારા જે દીકરાઓ જે છે, મારા જે પૌત્ર છે, પૌત્રીઓ જે છે અહીંયા કણે આવશે, થોડોક સમય જે છે અમે કહેવાય ને કે સાથે જે છે વિતાવશો, આનંદની પળો જે છે માણસો એકદમ આનંદમાં આવી જાય છે. પણ ત્યાં જે છે આવનારની રાહ જોતા હોય ત્યારે આધુનિક સમયમાં તો કે ફોન આવે કે દાદા દાદી કે પપ્પા કે મમ્મી બા બાપુજી અમે વેકેશન કરવા માટે ગામડામાં નહીં આવીએ અને બીજે ક્યાંક જે છે ફરવા માટે એમ કે જઈ રહ્યા છે. તે જ સમયે જે છે જે પણ આખા વર્ષની એકલતા જે માત્ર થોડાક દિવસોમાં દૂર થવાની હોય એને બદલે બમણા વ્યક્તિ જે છે હુમલો કરે છે. કારણ કે જે રાહ જોતા હોય પછી વસ્તુ ન મળે તે વ્યક્તિ વધુ જે છે દુઃખી જે છે દુઃખી એમ કે થતો હોય છે, તેનું જીવન એકદમ કપરું બની જાય કે હવે કોની સાથે જીવન જીવશું. આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે, જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરોમાં જઈને વસ્યા છે. શહેરીજીનું જ્યારે આ વ્યવસ્થાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવી શકશે. સરસ મજાની વાત કરે છે કે આપણા સમાજમાં આવા તો અનેક દાદા દાદી જે છે એ દૂર પોતાના ગામડામાં પોતાના મૂળ વતનમાં જે છે એમ કે રહેતા હોય છે, અને એમના જે દીકરા દીકરીઓ છે, સંતાનો જે છે કામ ધંધા અર્થે, વ્યવસાય અર્થે તો બહાર જે શહેરોમાં જે છે શહેરમાં એમ કે જતા હોય છે, કામ ધંધો કરતા હોય છે. પણ જે કંઈ પણ શહેરના લોકો જે છે, શહેરીજનો જે છે, જ્યારે વેકેશન પડે, રજા પડે અને ત્યારે ખરેખર પોતાના માતા પિતાને મળવા જવું પડશે, આ વ્યથા જે છે એક દુઃખ જે છે સમજશે તો જ ખરેખર એ જે વૃદ્ધ માતા પિતાનો, ગામડામાં વસતા જે માતા પિતાનો સુખદ અંત આવશે, કે એ જે લોકોની વૃદ્ધાવસ્થામાં પણ એક જે સુખ જે છે, આનંદ જે છે આનંદ થશે, અને એ લોકો જે છે પોતાને ધન્ય અનુભવશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ રીતે વિસ્તારથી આ કાવ્ય જે છે આપણે સમજશું. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. બાના ઘરમાં વેકેશન જે માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું. દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે, ઉડવાનું બળ આપે પાછું ઉડવાનું શીખવાડે. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે. શબ્દો છે એકલા એટલે કે એકલવાયું. દાદાજી છે અવસાન પામ્યા છે અને એકલા જીવન જીવે છે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે, એકલતાના રૂઢિપ્રયોગમાં પણ પૂછી શકે, એકલતાના વર્ષો ટીપે ટીપે પીવા એટલે કે
એકલતા સતત રહેવી, સતત એકલવાયુ જીવન જે છે એ સહન કરવું, એકલવાયુ જીવન જીવવું. માળો એટલે કે પક્ષીઓનું ઘર. પણ જે કંઈ પણ સંતાનો રૂપી પૌત્ર પૌત્રીઓ રૂપી જે છે એમ કે ભેગા મળીને એમ કે વહાલ કરતા. રસગુલ્લા એક પ્રકારની એક બંગાળી મીઠાઈ. તે પછી ચાસણી, એ પણ કદાચ તમને શબ્દ સમૂહમાં જે છે પૂછી શકે કે સાકરને પાણીમાં ઉકાળીને કરાતો પ્રવાહ એટલે કે ચાસણી. વહાલ એટલે હેત, ભગીની એટલે કે બહેન. સુખનો હિંચકો ખાતા એટલે કે સુખ સમૃદ્ધિમાં મહાલવો, આનંદમાં જીવન જીવવું. ઉજવાનું શીખવાડ એટલે કે સ્વાવલંબી બનાવવું, પોતાની જાતે જીવન કેમ જીવવું એ શીખવાડવું. ઘણે કવિ જે છે કહે છે કે બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. શરૂઆતમાં કોઈ સરસ મજાની વાત કરી કે અહીંયા કણે આ જ ગીત જે છે કે બે પેઢી વચ્ચેનું અંતર જે છે એ બતાવે છે કે જે બા જે છે તેમના સંતાનો એ કામકાજ અર્થે, વ્યવસાય અર્થે, કામ ધંધા માટે એ શહેરમાં રહેવા માટે ચાલ્યા ગયા છે, અને બા જે છે ને બાપુ પોતે ગામડામાં પોતાના વતનમાં રહેતા. પણ ઘણા બધા વર્ષોથી એ જે બાના જે પતિ જે છે પણ કે અવસાન પામ્યા છે, ત્યારે બા જે છે સાવ એકલા જ, કોઈ પણના સહારા વિના જે છે પોતે ગામડામાં પોતાનું એકલવાયું જીવન જે છે પોતે જીવે છે. અને જ્યારે જે છે વેકેશન પડતું ત્યારે બાના સંતાનો જે છે શહેરમાંથી પોતાને વતનમાં જે છે એમ કે જતા, બા જે છે આનંદથી જીવન જીવતા. એટલે અહીંયા કણે બા જે છે પોતે એકલા જ પોતાના વતનમાં એકલા જીવન જીવે છે. એટલે કવિ કહે છે કે બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષોને ટીપે ટીપે પીવે. એટલે કે બા એકલા જીવન જીવી રહ્યા છે, બા સાવ એકલા, કોઈના આધાર વિના, પતિ કે પુત્ર કે પૌત્ર કોઈના આધાર વિના ગામડામાં સાવ એકલા જીવન જીવી રહ્યા છે. પછી એના એકલતાના જે વર્ષો જે છે એ ટીપે ટીપે વ્યથિત કરે છે. બા જે છે એ સાવ એકલા ગામડામાં પોતાનું એકલવાયું જીવન જે છે જીવી રહ્યા છે. અત્યારે એકલતાના વર્ષો, બા એકલા છે, માટે જિંદગીના તમામ વર્ષો જે છે એ ટીપે ટીપે ધીમે ધીમે કરતા એક એક દિવસ કરતા કરતા એ દુઃખમાં એ દિવસો જે છે એ પસાર કરે છે. બા સાવ એકલા જીવન જીવે છે. બા પોતાના જે કંઈ પણ એકલતાના વર્ષો જે છે એ ધીમે ધીમે ટીપે ટીપે એક પછી એક જે છે એ પસાર કરી રહ્યા છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીકળતું હતું. પછી કહે છે કે બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, કે જ્યારે વેકેશન જે છે એ વેકેશન પડતું ત્યારે બાના ઘરમાં જાણે કે સંતાનો, એમના જે પૌત્ર, એમની પૌત્રીઓ છે, જાણે કે માળો બાંધીને રહેતા, અથવા તો એકદમ ઘર જે છે આનંદ કિલોલમાં ગુંજી ઉઠતું. ત્યારે બા પણ પોતાને એકદમ હૈયેથી, હેતથી, પ્રેમથી જાણે રસગુલ્લાની ચાસણી જેવું મીઠું જે વહાલ જે છે એ વહાલ એમ કે વરસાવતા. દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. અને પછી કહે છે કે જે ઘરમાં જે બાળકો જે છે દોડા દોડી સંતા કુકડીની રમત જે છે રમતા, એ રમતમાં બધા એમ કે પકડાઈ જતા, અને ભાઈ અને બહેન પણ સાથે બેસી અને સુખના હિંડોળે જે છે એ એમ કે ઝૂલતા, આનંદમાં દિવસો પસાર કરતા. બા પણ સૌને સુખડી જે છે બનાવી અને સુખડીમાં ઘી રેડી રેડી અને પોતાના પૌત્ર પૌત્રીઓ કે સંતાનોને ખવડાવતા. ત્યારે બા જે છે એ બાળકોને, સંતાનોને ઉજવાનું એટલે કે સ્વાવલંબી બનવાનું અને સ્વાવલંબી જીવન જીવવાનું પણ બા જે છે એ શીખવાડતા. એટલે સરસ મજાની વાત કરી છે કે બા જે છે એ પોતાના ગામડામાં, પોતાના વતનમાં સાવ એકલવાયું જીવન જે છે એ જીવી રહ્યા છે. અને જિંદગીના એક એક દિવસો જે છે એ એકલા એકલા એક એક દિવસો જે છે પોતે એમ કે સહન કરે છે. અને જ્યારે ટૂંકમાં વેકેશન જે છે એ વેકેશન પડતું ત્યારે શહેરમાં વસતા બાના જે સંતાનો જે છે, બાના જે પૌત્ર પૌત્રીઓ છે, બધા જ વેકેશન પસાર કરવા માટે એ પોતાના વતનમાં, પોતાના ગામડે બાના ઘરે જે છે એમ કે જતા. અને ત્યારે જેમ બાના ઘરે જાય
અને તેમાં સવારમાં પક્ષીઓ જે છે પોતાનો માળો છોડી અને ચણવા માટે ચાલ્યા જાય. સાંજ પડે ત્યારે જે પક્ષીઓ જે છે પોતાના માળામાં આવી જે કાંઈ પણ ચી ચી કરતા શોર બકોર અવાજ કરતા હોય આખો માળો ગુંજી ઉઠે. એવી જ રીતે ઘણા બાના જે કાંઈ પણ સંતાનો જે છે એ વેકેશન કરવા માટે બાના એમ કે ઘરે આવતા તેમના પૌત્રીઓથી જાણે કે આખું ઘર જે છે એકદમ આનંદ કિલોલથી એમ કે ગુંજી ઉઠ્યું. આખા ઘરમાં જે છે એ બાળકોને અવાજ જે છે કિલકિલાટ એમ કે થવા લાગતા. પછી તો બા પણ એકદમ આનંદમાં આવી જતા, ઉત્સાહમાં આવી જતા કે મારા સંતાનો આવ્યા છે, મારા દીકરા આવ્યા છે. અને બા પણ પોતાને એકદમ હેતથી પ્રેમથી એકદમ રસગુલ્લાની ચાસણી જેવો બધા જ એના સંતાનો ઉપર એના પૌત્ર પૌત્રી પર બધા જ ઉપર એકદમ વહાલ જે છે વહાલ વરસાવતા. બધા જ બાળકોને લાડ લડાવતા, બધા જ બાળકો જે છે એને એમ કે સાચવતા, વહાલ કરતા, બાળકોને એમ કે રમાડતા. પછી તો બધા જ બાળકો જે છે એ ઘરમાં દોડાદોડી કરતા, સંતા કોકડી જેને આપણે થાપુદા કહીએ એ થાપુદા એમ કે રમતા. પછી બધા બાળકો સંતા કોકડીની રમતમાં એમ કે પકડાઈ જતા. અને પછી ભાઈ બહેન જે છે એ ભાઈ બહેન તો સાથે ખાટ ઉપર હિંચકા ઉપર બેસી અને આનંદથી જે છે સુખનો હિંચકો જે છે સુખના હિંડોળે પોતે ઝૂલતા. ખૂબ જ સુખ સાહેબીમાં આનંદથી જીવન જે છે એ પોતે એમ કે પસાર કરતા. અને ત્યારે બા જે છે એ માત્ર આખું વર્ષ રાહ જોતા હોય. પછી એમના જે બાળકો હોય, એમના સંતાનો, એમની દીકરા દીકરીઓ હોય ત્યારે બા બધા જ લોકોને સરસ મજાની મીઠી મીઠી સુખડી જે છે સુખડી એમ કે બનાવી આપતા. એની સુખડીમાં તો ઘી રેડી પોતાના બાળકોને જે છે એ સુખડી પોતે એમ કે ખવડાવતા. અને ત્યાર પછી જ એ માતા જે છે બા જે છે એ પોતાના અનુભવથી પોતે જે જગતમાં જોયેલું છે, અનુભવેલું છે કે મને જે દુઃખ પડ્યું છે, વેદના વ્યથા છે એ મારા બાળકોને જે તકલીફ ન પડવી જોઈએ એટલે માટે પછી બા એ પોતાના અનુભવના આધારે જેમના સંતાનો છે, એમના પૌત્ર પૌત્રીઓ છે એને ઉજવવાનું એટલે કે એને સ્વાવલંબી કઈ રીતના બનવું, પોતાના પગભર કઈ રીતના બનવું, જીવન જે છે કેવી રીતના જીવવું એ સ્વાવલંબી બનવાનું. અને સ્વાવલંબી બન્યા પછી એ સ્વાવલંબી જીવન કેવી રીતના જીવવું આ બધું જે છે એ બા જે છે બાળકોને એમ કે શીખવાડતા. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે, કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. પછી કે સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે. આમ આવા વાતાવરણમાં કે જેમના દીકરા દીકરીઓ પૌત્ર પૌત્રી ઘર જે છે અનંત કિલોલથી ગુંજી ઉઠતું, આ વાતાવરણમાં કારણ કે ઘરના સંતાનોના જીવનમાં, દીકરા દીકરીઓના જીવનમાં જાણે કે સુખનો સૂરજ છાનો માનો જે છે પ્રકાશ આપતો હોય એવું જ વાતાવરણ જે છે કે છવાઈ જતું. અને પછી તો જેમ સુખનો સૂરજ જે છે ઉગે એવી રીતે એ સંતાનો કે પૌત્ર પૌત્રીના જીવનમાં સ્વાવલંબી બનવાનું, આનંદથી જીવન જીવવાનું જીવન જે છે એ બા એમને શીખવાડતા. એટલે આ રીતે આવા સરસ મજાના વાતાવરણમાં ઉછરી જ્ઞાન મેળવી અને બાળકોના જીવનમાં જે છે એ સુખનો સૂરજ એમ ઉગતો, બધા જ બાળકો આનંદથી પોતાનું જીવન જીવતા. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ એવી પંખીના ફરકે ચણવા માટે લાડ. સુનકારને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ફરતા. સુખડીનો પાયો દાજેલો સેમાય ઘી રેડે, બાએ સૌના સપના તેડ્યા કોણ બાને તેડે. ફાટેલા સાડુજા સાથે કંઈક નિશાસા સીવે. તો તે પછી કવિ જે છે કહે છે કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. એટલે કવિ કહે છે કે કાળરૂપી કુહાડીથી ફરી વેકેશન રૂપી ઝાડ જે છે એને એમ કે કાપી નાખવામાં આવે છે. અથવા તો વેકેશન પૂરું થતાં જ ફરી પાછા બાના સંતાનો જે છે એ ફરી પાછા શહેરમાં ચાલી જતા બા એકલું જીવન જીવવા લાગે છે. કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ. પછી કહે છે કે હવે કોઈ પંખી એટલે કે સંતાન રૂપી પંખી લાડથી ચણવા માટે, પ્રેમ પામવા માટે અહીંયા ફરકશે નહીં. સુનકાર અને સન્નાટો ઘરમાં પહેરો ભરતા. પછી કહે છે કે ઘરમાં જાણે સુનકાર અને સન્નાટો જે છે જાણે કે ચોકી પહેરો ભરતા હોય એટલે કે આનંદમય વાતાવરણ જે છે ઘરમાં પ્રવેશ ન કરે એટલે માટે સુનકાર અને સન્નાટો જાણે કે ચોકી પહેરો ભરી રહ્યા છે. બાના જીવતોની છત પરથી શ્વેત પોપડા ફરતા. પછી બાની જિંદગીની છત પરથી સુખરૂપી સુખના શ્વેત પોપડા જે છે એ ધીમે ધીમે એમ કે ખરી રહ્યા છે. સુખડીનો પાયો દાજેલો શેમાય ઘી રેડે. પછી કે બા સુખડી બનાવવા જાય છે
પણ સુખડીનો જે પાયો જે છે એ જેમ કે વધારે પડતો એમ કે શેકાઈ જાય છે, માટે બા એમ કે શેમાં ઘી રેડે? હવે કોના માટે સુખડી બનાવે? બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે? પછી કહે છે કે બાએ સૌના સપના સાકાર કર્યા છે, પણ હવે બાના સપના જે છે એમને કોણ સાકાર કરશે? ફાટેલા સાડું સાથે કંઈક નિશાસા સેવે. તે કવિ કહે છે કે ફાટેલા સાડીનું જે સાડલાની સાથે બા કેટલાય નિશાસા જે છે એ સીવી રહી છે. સરસ મજાની ફરી પાછી વાત કરી કવિ કીધું ને, કાળ કુહાડી ફરી કપાયા વેકેશન જાળવી. કવિ કહે છે કે ઘણા બધા 10, 15 કે 20 દિવસ જે છે જે પણ વેકેશન હોય એ જે વેકેશનમાં એના સંતાનો જે છે એ પૌત્ર પૌત્રીઓ સાથે પોતાના બાના ઘરે એમ કે આવતા અને આનંદથી જે છે બા હેતથી બધાને એમ કે વહાલ કરતા, સુખડી બનાવી આપતા, ખૂબ જ જે છે એમ કે લાડ લડાતા. અને ફરી પાછા વેકેશન જે છે એમ કે પૂરું થઈ જાય છે ત્યારે સ્વાભાવિક છે કે ફરી પાછા કામ ધંધે વ્યવસાય અર્થે જેમ કે જવાનું હોય એટલે કવિ કહે છે કે ફરી પાછી કાળરૂપી કુહાડીથી વેકેશન રૂપી જે ઝાડ જે છે એમ કે કાપી નાખવામાં આવે છે. કારણ કે સમય જે છે એ વેકેશનનો સમય એમ કે પૂરો થઈ જાય છે એટલે બાના બધા જ સંતાનો જે છે, બાળકો જે છે ફરી પાછું બાનું વતન ઘર છોડી એ પોતપોતાના શહેર તરફ જે છે એમ કે ચાલ્યા જાય છે. માટે હવે કોઈ પણ પંખીરૂપી સંતાન છે, પંખીરૂપી જે બાળક જે છે એકદમ લાજથી ચણવા માટે, પ્રેમ પ્રાપ્ત કરવા માટે, પામવા માટે તો કોઈ પણ વ્યક્તિ જે છે એ બાને એમ કે ઘરમાં એમ કે આવશે નહીં. એટલે કે કોઈ પણ આનંદમય વાતાવરણ જે છે ઘરમાં એમ કે પ્રવેશ ન કરે. એટલે માટે બાનું ઘર એકદમ સન્નાટું એમ કે છવાઈ જાય છે. કીધું ને કે કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાજ. એટલે કે વેકેશન જે છે પૂરું થઈ જાય છે, બાના સંતાનો છે, પૌત્ર પૌત્રીઓ છે પોતપોતાના શહેર તરફ ચાલ્યા જાય છે. તો કોઈ પણ પંખીરૂપી જે સંતાન છે એ પંખીરૂપી સંતાન અહીંયા બાનું જે લાજ જે છે, ચણ જે છે, પ્રેમ પામવા માટે અહીંયા પણ હવે ફરકશે નહીં. એક પણ બાળક જે છે એ બાના ઘરે એમ કે આવશે નહીં. તે ઘરમાં જાણે કે સંકાર અને સુનાટો જે છે જાણે કે પહેરો ભરતા હોય, એટલે જાણે કે આનંદમય વાતાવરણ ઘરમાં પ્રવેશી ન જાય એટલે માટે જાણે કે ચોકીદારી પ્રવેશ જે છે એ પહેરો એમ કે ભરતા હોય છે. કારણ કે બાના સંતાનો, પૌત્ર પૌત્રીઓ છે બધા જ એમ કે શહેરમાં એમ કે ચાલ્યા જાય છે. ફરી પાછા બાના ઘરમાં એકદમ સંકાર જે છે, સન્નાટો જે છે, સન્નાટો એમ કે છવાઈ જાય છે. બાનું ઘર એકદમ એમ કે ખાલીખમ થઈ જાય છે. ત્યારે બા જે છે એ બધી વ્યથિત દુઃખી થઈ જાય છે. બાને એકદમ એમ કે એકલું જે છે એમ કે લાગતું હોય છે. ત્યારે બાની જિંદગીની છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરી રહ્યા છે. કારણ કે તો બા પોતે એકલા છે. ત્યારે બાની જિંદગી જે છે જાણે કે જિંદગીની છત ઉપરથી જેમ પોપડા ખરતા હોય, જાણે કે એકલા જીવન જીવવાના જે દુઃખના દિવસો જે છે એ ધીમે ધીમે એમ કે પસાર થઈ જાય છે. ત્યારે બા જે છે બિચારા સુખડી બનાવવા માટે જાય છે, પણ જેનો જે પાયો જે છે ને એ પહેલેથી જ એમ કે દાઝી ગયો છે. એટલે કે બાના સંતાનો, પૌત્ર પૌત્રીઓ જે છે એ બધા જેમ કે શહેરમાં એમ કે ચાલ્યા ગયા છે. બાનો જે પેલો પાયો જે છે એમ કે દાઝી ગયો છે તો બા એમ કે બિચારા શેમાં ઘી રેડે? એટલે કે બા જ્યારે સંતાનો આવતા બા સુખડી જે છે બનાવતા, ઘી રેડી અને બાળકોને ખવડાવતા. પરંતુ બાળકો જે છે, સંતાનો છે, પૌત્ર પૌત્રી બધા જ શહેરમાં પાછા એમ કે ચાલ્યા ગયા છે. તો બા જે છે એ કોના માટે સુખડી બનાવે? બા કોને સુખડી બનાવીને એમ કે ખવડાવે? એટલે કે બાને જાણે કે પાયો જે દાઝી ગયો હોય એટલે ખૂબ જ દુઃખ જે છે એ અનુભવતા હોય છે. બાએ સૌના સપના તેડે, કોણ બાને તેડે? પછી કહે છે કે બાએ તો બધા જ લોકોના સ્વપ્ન જે છે સાકાર કર્યા છે. જીવન કેવી રીતે બાએ તો બાળકોનું જે કંઈ પણ ભરણપોષણ કર્યું, ઉછેરીને મોટા કર્યા છે એ તમામ જરૂરિયાતો પૂરી કરી છે. બાએ તો સંતાનોના, પૌત્ર પૌત્રીઓના સ્વપ્નાઓ સાકાર કર્યા છે. પણ હવે બાના સ્વપ્ન સાકાર કોણ કરશે? બાને પણ બધાની સાથે હળીમળીને રહેવું છે, સંપીને રહેવું છે, ફરવા જવું છે. તો ખરેખર બાનું સ્વપ્ન હવે સાકાર કોણ કરશે? બાની સાથે એમ કે કોણ રહેશે? બાની મદદ એમ કે કોણ કરશે? ફાટેલા સાડું સાથે કંઈક નિશાસા સેવન કહે છે કે આમ બા જે છે પોતાના ફાટેલા સાડલાની સાથે કંઈક નિશાસા નાખતા દુઃખી થતા જ એ પોતાના જિંદગીના એકલવાયા દિવસો જે છે એમ કે પસાર કરી રહ્યા છે. એટલે કે આ રીતે બાળકો જે છે વેકેશન પૂરું થતાં જ એ ફરી પાછા પોતાના શહેરમાં એમ કે ચાલ્યા જાય છે. ત્યારે બા જે છે જેમ કે કાળરૂપી કુહાડીથી જાણે કે વેકેશન રૂપી ઝાડ કે કપાઈ ગયા હોય, પછી તો ઝાડ કપાઈ ગયા પછી બિચારા પક્ષી જે છે એ પાછા એમ કે ન આવે. એટલે વેકેશન પૂરું થતાં જ બાળકો જે છે ક્યારેય પાછા જે છે એમ કે આવશે નહીં. એટલા માટે બા એકલવાયા દિવસો જે છે એ ધીમે ધીમે એમ કે
પસાર કરી રહી છે. કમસે કમ કોઈ ટપાલ આવે તાકે આખો રોજ, નીચું ગાલી જાય ટપાલી ખાલી થતો હોજ. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, પ્રેમ થયેલા દાદા એને આંસુ ક્યાંથી લૂછે? સબરીજીને પડી ગયા હતા બોર અને એ રામ, બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો રામ. જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે. તે પછી કવિ કહે છે કે કમસે કમ કોઈ ટપાલ આવે તાકે આખો રોજ. પછી તેમ કરતાં કરતાં બાના સંતાનો જે છે એ શહેરમાં એમ કે ચાલ્યા જાય છે. પછી તેમ કરતાં કરતાં જે છે બાના સંતાનો પણ એમ કે એના પણ પૌત્ર પૌત્રીઓ જે છે એમ કે મોટા થઈ જાય છે. પછી બા એ વતનમાં જે છે પોતાના સંતાનોની પૌત્ર પૌત્રીઓની આવવાની રાહ જોતા જે છે પોતે બેસી રહેતા કે હમણાં વેકેશન પડશે, હમણાં મારા સંતાનો જે છે પોતે એમ કે આવશે. પણ ધીમે ધીમે કરતાં જે કંઈ પણ સુખ સમૃદ્ધિ વૈભવની સંપત્તિમાં મોહમાં આવી પછી તો બાળકો જે છે સંતાનો જે છે એ પોતાના વૃદ્ધ માતા પિતાને ત્યાં વતનમાં વેકેશન પસાર કરવાના બદલે તો એ જે કંઈ પણ અલગ અલગ સ્થળે ફરવા માટે પ્રવાસમાં જવામાં કે અલગ અલગ જગ્યાએ જે ફરવામાં જ એ પછી તો પોતાના દિવસો જે છે પસાર કરે છે. અને ત્યારે જે છે એ બાળકો એ વતનમાં એ પોતે એમ કે જતા નથી. એટલે માટે બા એટલે બધા વ્યથિત થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. પહેલાં તો વેકેશનમાં જતા તો બાનું વર્ષ જે છે એ કદાચ દુઃખ ભોગવ્યું હોય, પણ જ્યારે બાળકો આવતા તો એકદમ આનંદમાં જે છે દિવસો પસાર થઈ જતા. પરંતુ ઘણા બધા વર્ષો વીતી જાય છે. બાના સંતાનો કે પૌત્ર પૌત્રીઓ છે એ કોઈ જ કરતાં કોઈ એ વતનમાં કોઈ એમ કે રોકાતું નથી. ત્યારે બા જે છે એકદમ વ્યથા દુઃખ જે છે વેદના જે છે અનુભવતા હોય છે. અને ત્યારે કવિ કહે છે કે કમસે કમ કોઈ ટપાલ આવે તાકે આખો રોજ, નીચું ગાલી જાય ટપાલી ખાલી થતો હોય. એટલે કે બાના સંતાનો તો આવતા નથી, પહેલાં વેકેશનમાં આવતા, હવે બાના સંતાનો આવતા નથી અને દર વેકેશનમાં ક્યાંક ફરવા માટે પ્રવાસમાં જવા માટે પોતે એમ કે ચાલ્યા જાય છે. ત્યારે બા કહે છે કે કમસે કમ કોઈ ટપાલ આવે તાકે આખો રોજ. એટલે કે કમસે કમ ઓછામાં ઓછું ભલે મારા સંતાન નથી આવતા પણ ઓછામાં ઓછું કમસે કમ કોઈ ટપાલી ક્યારે આવે તેને માટે તેની આંખો જે છે એ પોતે તાકી તાકી પોતે એમ કે રાહ એમ કે જોઈ રહી છે. પરંતુ ટપાલી જે છે આવે છે અને નીચું ગાલીને નીચું જોઈને એમ કે ચાલ્યું જાય છે. તેનો જે હોજ જે છે ખાલી થતો તેનો જે થેલો છે ટપાલનો એકદમ એમ કે ખાલી થઈ ગયો હોય છે. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે. પછી તો બા જે છે રડવા લાગે છે અને દાદાજી જે મૃત્યુ પામ્યા છે ને ફોટા પાસે જઈ રડતા રડતા એ આંખને એમ કે પૂછે છે, પણ દાદા તું પ્રેમ થઈ ગયેલી કે મૃત્યુ પામેલા દાદા જે છે એ આંસુ એમ કઈ રીતના લૂછી શકે? એટલે આ રીતે કહે છે કે પછી તો બાના સંતાનો આવતા નથી. એટલે બાની આશા છે કે મારા સંતાનો ન આવે તો કાંઈ નહીં, પણ કદાચ કમસે કમ મારા સંતાનોની ટપાલ આવશે, પત્ર આવશે ને એમાં કદાચ ખુશી ખબરના સમાચાર જે છે લખ્યા હશે તો જોઈને પણ કદાચ એકદમ આનંદમાં આવી જાય છે, મને એમ કે સારું લાગશે. એટલા માટે બા જે છે એ કમસે કમ કોઈ દિવસ એક દિવસ મારા બાળકોની એમ કે ટપાલ આવશે. એટલા માટે બા તો ટપાલી ક્યારે આવશે, હમણાં ટપાલી આવશે, હમણાં ટપાલી આવશે, મારી ટપાલ એમ કે લાવશે. ત્યારે બા જે છે એ પોતે તાકી તાકી અને ટપાલીની આવવાની રાહ જોતી એ પોતે ઘરના દરવાજા પાસે પોતે એમ કે બેઠી હોય છે કે હમણાં ટપાલી આવશે, મારી ટપાલ જે છે એમ કે લાવશે. ઘણા બધા દિવસો રાહ જોવે છે. ટપાલી જે છે પોતે એમ કે નીકળે છે પણ ટપાલીના ઠેલામાં બધી જ ટપાલ જે છે એ ગામમાં જે જેની ટપાલ હોય છે બધાને એમ કે આપી દીધી હોય છે. ઠેલો એકદમ ખાલી થઈ ગયો હોય છે, કોઈની ટપાલ તો એમ કે હોતી નથી. માટે ટપાલી જે છે નીચું ગાલી નીચું જોઈ અને બાની શેરીમાંથી એકદમ એમ કે પસાર થઈ જાય છે. બાનીના ઠેલામાં એ બાની એક પણ ટપાલ જે છે એમ કે હોતી નથી. ત્યારે ફરી પાછું ટપાલી ચાલ્યો જાય છે. ત્યારે બા એકદમ હતાશ થઈ નિરાશ થઈ ઊભા થઈ અને જે એના પતિ મૃત્યુ પામ્યા છે એની યાદ આવે છે. યાદ આવતા જ એ દાદા પાસે જઈ ઊભા રહી એકદમ જે છે પોતે ભીની આંખે એ રડતા રડતા જે છે દાદાજીને એમ કે પૂછે છે કે મારા સંતાનો ક્યારે આવશે, મારી સાથે રમવું છે, મજાક કરવી છે, આનંદ માણવો છે. પણ ખરેખર તો દાદા તો મૃત્યુ પામ્યા છે. પ્રેમ થઈ ગયેલા દાદા એટલે કે મૃત્યુ પામેલા દાદા જે છે એમ કે થોડા આંસુ લૂછી શકે, એની સાથે એમ કે વાતચીત કરી શકે, એના દુઃખમાં સહભાગી થઈ શકે, દુઃખ દૂર કરી શકે. એ દાદાજી છે કાંઈ પણ એમ કે બોલતા નથી. એટલા માટે બા તો જોધાર આંસુડે જે છે બા એમ કે રડી પડે છે. સબરીજીને ફરી ગયા હતા બોર અને રામ, બાના આંસુ બોર બોર પણ ના ટપકી કો રામ.
જીવતોથી ગભરાઈ મૂકી મોતથી જે ના પછી કહે છે એટલા માટે બા તો પોતે જોધર આંસુડે પોતે એમ કે રડવા લાગે છે. અને પછી કહે છે કે સબરીજીને ફળી ગયા હતા બોર અને રામ. કારણ કે સબરી વિશે તો આપણે બધા જાણીએ છીએ કે સબરી જે છે એ રામની પરમ ભક્ત હોય છે. અને એને ખબર હતી કે રામ જે છે એ આજે રસ્તેથી એમ કે પસાર એમ કે થશે, એટલા માટે પોતે દરરોજ જંગલમાં જઈ સરસ મજાના મીઠા મીઠા જે બોર જે છે એ પોતે એમ કે ચાખી ચાખી એ મીઠા બોર એમ કે વીણતી કે જ્યારે ભોજનમાં જે છે એ રામને એમ કે ખવડાવવા એટલા માટે એમ કે ખાટા ન લાગે એટલા માટે દરરોજ પોતે જંગલમાં જાય મીઠા મીઠા બોર વીણી લાવી અને માટે પછી એમ કે રાખી મૂકતી. એક દિવસ રામ જે છે આવે છે, પછી એ જે વીણેલા હેઠા બોર જે છે એ રામને પોતે એમ કે ખવડાવે છે. રામ પણ હસતા મોઢે જે છે એ સબરીના હેઠા બોર જે છે એ બોર એમ કે ખાઈ જાય છે. કે સબરીનો આશય એવો હતો કે મારા રામને બોર ખાટા ન લાગવા જોઈએ, એટલા માટે જે છે એ બોરને પોતે એમ કે ચાખતી. રામ પણ પોતે ખબર છે કે ભાવના જે છે કે મને ખાટા ન લાગે એટલા માટે રામ સબરીના હેઠા બોર પણ એમ કે ખાઈ જાય છે. અને આ રીતે રામ જે છે કે રામ એમ કે સબરીને એમ કે મળી જાય છે અને રામના દર્શન કરવાથી જ સબરીનું આખું જીવન જે છે એમ કે ધન્ય બની જાય છે. એટલે કવિ કહે છે કે સબરીને ફળી ગયા હતા બોર અને રામ, બાના આંસુ બોર બોર પણ ના આપે કોરામ. એટલે કે સબરીએ તો દરરોજ બોર પોતે વીણી લાવતી કે મારો રામ આવશે અને એક દિવસ રામ આવે છે અને સબરીને રામ મળી જાય છે. માટે રામને ટૂંકમાં એને મળતાની સાથે જ એના દર્શન થવાથી એને જે કંઈ પણ એને મુક્તિ મળે છે. ટૂંકમાં જે કંઈ પોતે રાહ જોતી હોય છે એનું કે ફળી જાય છે. પણ એ બાની આંખમાંથી પણ બોર જેવડા એટલે કે જોધર આંસુડે બા જે છે બા એમ કે રડતા હોય છે. પણ પોતાના સંતાન રૂપે કોઈ જે રામ જે છે કોઈ એમ કે આવતું નથી. એટલે કે સબરીને તો એમ કે રામની રાહ જોતી હતી અને રામ એમ કે મળી જાય છે, જીવન ધન્ય થઈ જાય છે. બા પણ પોતાના સંતાનોની રાહ જોતા હોય છે. જોધર આંસુડે પોતે એમ કે રડતા હોય છે, પણ જે ટપાલ કે સંતાનો જે છે કોઈ જેમ કે આવતું નથી. એટલા માટે બા કોઈ જેમ કે દુઃખી થઈ જાય છે. બાની જે આશા જે છે એમ કે ફળતી નથી. જીવતરથી ગભરાઈ મૂકી મોતથી જે ના બીવે. જે બા જે છે એટલી બધી જે કંઈ પણ હિંમતવાન જે છે કે જે મૃત્યુથી પણ એમ કે ડરતી નહોતી, એની મૃત્યુની પણ એમ કે બીક નહોતી, પણ આજે એકલવાઈ જિંદગી જે છે એ કોઈ ગભરાઈ મૂકે છે. કારણ કે બા જે છે માત્ર એકલા જીવન જીવે છે અને પતિ તો અવસાન પામ્યા છે. માટે બાના સંતાનો જે છે પૌત્ર પૌત્રી બધા જ પોતે શહેરમાં વસે છે. માત્ર બા એકલા જ એ પોતાના વતનમાં પોતાના ઘરે જે છે એ પોતે એમ કે રહેતા હોય છે. એટલે મૃત્યુથી પણ જે ડરતી નહીં, મૃત્યુની પણ જેમને એમ કે બીક નહોતી લાગતી એવી બા આજે માત્ર એકલવાયું જીવન જીવતાની સાથે જ એકલવાયું જીવન જીવીને એ ખૂબ જ એમ કે ડરી જાય છે કે બાની એકલવાય જિંદગીએ જ બાને ગભરાવી મૂકી છે. એટલે આ રીતે આપણે બા જે છે એ વૃદ્ધાવસ્થામાં ઘણા બધા વર્ષો એ પોતે એકલવાયું જિંદગી જે છે પોતે એમ કે જીવે છે. પોતાના સંતાનોના પત્રની રાહ એમ કે જુએ છે, પણ એમના સંતાનો કે એમના પત્ર કાંઈ પણ એમ કે આવતું નથી. અને બા એકલા જ જિંદગીના ટીપે ટીપે એટલે કે એક પછી એક દિવસો કપરા દિવસો જે છે એ સહન કરતી દિવસો એમ કે પસાર કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કાવ્ય જે છે બા એકલા જીવે તમને બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે. આપણે આપણું આ કાવ્ય જે છે આપણે પૂરું કરીએ છીએ. તો હવે આપણે ફરી પાછા કોઈ નવા જ ટોપિક સાથે આગળના કોઈ વિડીયો લેક્ચરમાં ફરી પાછા મળશું. અસ્તુ.